મહારાષ્ટ્ર સમાજમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કાનબાઈ માતાનો એક દિવસીય સ્થાપન કાર્યક્રમ યોજાયો। શ્રાવણ માસ દરમિયાન મહારાષ્ટ્ર સમાજ દ્વારા ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરેલો કાનબાઈ માતાનો પરંપરાગત એક દિવસીય સ્થાપન કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો। દર વર્ષે શ્રાવણ મહિનામાં મહારાષ્ટ્ર સમાજના અનેક ઘરોમાં માતાજીની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા અર્ચના અને જાગરણનું આયોજન કરવામાં આવે છે। કાર્યક્રમની શરૂઆત માતાજીના સ્થાપન સાથે કરવામાં આવી હતી, જ્યાં ભક્તોએ ઉપવાસ રાખી શ્રદ્ધાપૂર્વક માતાજીની આરતી, હવન અને પૂજન વિધિ પૂર્ણ કરી। ત્યારબાદ સમગ્ર રાત્રિભર ભક્તિભાવથી ભરેલા ભજન, કીર્તન, ગરબા અને જાગરણના માહોલ વચ્ચે ભાવિકો માતાજીની આરાધનામાં લીન રહ્યા। બીજે દિવસે કાનબાઈ માતાનું વિધિ અનુસાર વિસર્જન કરવામાં આવ્યું, જેમાં સામૂહિક યાત્રા સાથે ઢોલ, નગારા, ફટાકડા અને માતાજીના જયઘોષ વચ્ચે ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો। વિસર્જન દરમિયાન સ્થાનિક સમાજના લોકોએ ભક્તિપૂર્વક માર્ગમાં ફૂલવર્ષા કરી હતી। કાનબાઈ માતાની આ ઉજવણી માત્ર ધાર્મિક ધારણા સુધી મર્યાદિત નહીં રહી, પણ સમાજમાં ભાઈચારો, સહકાર અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પણ બની હતી। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ મહારાષ્ટ્ર સમાજમાં સમરસતા અને સંસ્કારની જીવંત પરંપરા તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે। રિપોર્ટર હાર્દિક જોશી, 24 ન્યૂઝ ગુજરાત, સોનગઢ। હા, હવે મંગેશભાઈ, આપણે આજે આ કાનબાઈ માતા જે બેસાડ્યા છે એનું જરાક આપ બે શબ્દમાં મહત્વ સમજાવજો। કાનબાઈ માતાનો મહારાષ્ટ્ર સમાજનો કુળદેવી ગણાય। હા, એનો એક જ દિવસનો એમ મહોત્સવ હોય છે। હા, રવિવારે સાંજે બેસે છે, સોમવારે એમનું વિસર્જન થઈ જાય છે। બરાબર। અને આપ કાનબાઈ માતાને બેસાડો છો તો આપ બીજી બધી સેવાઓ શું કરો છો એમની? બધું જેવું આપણે દેવીનું બધું શણગાર કરીએ, જેવું બધું કરીએ છીએ। ધન્યવાદ।